શું તમે ક્યારેય વઘારેલો બાજરીનો રોટલો ખાધો છે? જો ક્યારેય વઘારેલો બાજરીનો રોટલો ન ખાધો હોય તો આ વિડીયોને એન્ડ સુધી એટલે કે અંત સુધી જરૂરથી જોશો. આ વઘારેલો રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે લોકોને બાજરીનો રોટલો ભાવતો નહીં હોય એ લોકોને પણ આ બાજરીનો વઘારેલો રોટલો તો જરૂરથી ભાવશે. અને શિયાળાની ઠંડીમાં જો વઘારેલો બાજરીનો રોટલો મળી જાય તો બીજું તો કંઈ જ નહીં જોઈએ. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચન અને મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડમાં. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણે બાજરીનો રોટલો વઘારીને બનાવીશું. તો વઘારેલો રોટલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં રોટલો લઈ લઈશું. તો મેં અહીંયા સાંજે રીંગણના ઓળા સાથે રોટલા બનાવ્યા હતા, તો તે રોટલો થોડો બચી ગયો હતો. તો તે રોટલાને જ હું આવી રીતે વઘારીને બનાવી રહી છું. તો તમારી પાસે આવી રીતે બચી જાય ક્યારેય રોટલો તો તમે તેને આવી રીતે વઘારીને બનાવી શકો છો. તો આ રોટલાને આપણે સૌથી પહેલાં આવી રીતે ચોળી લેશું અને તેનો આવી રીતે ગોળ એટલે કે ભૂકો કરી લેશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે રોટલાને આવી રીતે ચૂરો કરી દેવાનો છે. રોટલાની કોઈ મોટી કણી રહી જાય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, તો પણ ચાલશે. પણ જેમ બને એમ આપણે તેનો આવી રીતે ચૂરો જ કરવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ રોટલાનો આવી રીતે ચૂરો કરી લીધેલો છે અને થોડોક આવો દરદરો રાખેલો છે. તો હવે આપણે વઘાર માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને તેને ચટકવા દઈશું. રાઈ ચટકી જાય એટલે હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને તેને પણ ચટકવા દઈશું. રાઈ જીરું ચટકી જાય એટલે હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું, અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને જે રોટલાનો આપણે ચૂરો કરીને રાખેલો છે તે રોટલાને ઉમેરી દઈશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. જો તમે કાંદા લસણ ખાતા હોય તો તમારે સૌથી પહેલાં અહીંયા કાંદાનો વઘાર કરવાનો. કાંદો ચડી જાય પછી જ તમારે તેમાં રોટલાને ઉમેરવાનો છે. પણ હું અહીંયા કાંદા વગર બનાવી રહી છું તો મેં પહેલેથી જ આવી રીતે રોટલાના ચૂરાને ઉમેરી દીધેલો છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. રોટલામાં પણ મીઠું ઉમેરેલું હોય છે એટલે મીઠું અહીંયા આપણે જોઈને જ ઉમેરીશું. હવે આપણે 1.5 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે 1.5 નાની ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું. જો તમે ચાહો તો અહીંયા આદુ મરચીનો પણ યુઝ કરી શકો છો. અને હવે આપણે આ બધા જ મસાલાને હલાવીને રોટલામાં મિક્સ કરી દઈશું અને થોડુંક 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે તેમાં છાશ ઉમેરીશું. છાશ આપણે જેમ બને તેમ ખાટી છાશનો જ યુઝ કરીશું. ખાટી છાશ હશે તો રોટલાનો સ્વાદ વધારે સરસ આવશે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. આપણે અહીંયા ખાટી છાશ ઉમેરેલી છે તો હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું. જો તમે ચાહો તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો. મેં અહીંયા એક મોટું બાઉલ ભરીને છાશ ઉમેરેલી છે. જો વાટકીના માપથી જોઈએ તો 3 વાટકી જેટલી મેં અહીંયા છાશ ઉમેરેલી છે એટલે કે 3 કપ જેટલી મેં અહીંયા છાશ ઉમેરેલી છે. તો હવે આપણે રોટલાને છાશમાં સરસ એવું બફાવા દઈશું અથવા તો જ્યાં સુધી તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે રોટલાને છાશમાં થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે સ્પેચ્યુલાની મદદથી આવી રીતે હલાવતા રહીશું જેથી કરીને રોટલો નીચે તળિયે બેસી ના જાય. તો હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણો રોટલો છાશમાં બફાતો જાય છે તેમ તેમ આપણો રોટલો આવી રીતે થોડો થોડો ઘટ થવા લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણા રોટલામાં આવી રીતે ઉપર તેલ આવવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો રોટલો છાશમાં બફાઈ ગયો છે અને એકદમ વઘારેલો રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે.
તો હવે આપણે એક ડીશ લઈ લઈશું અને તેમાં રોટલાને આવી રીતે સર્વ કરી દઈશું. જો તમે આવી રીતે ચૂરો કરીને રોટલો બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે. તમે તેના નાના નાના કટકા કરીને પણ બનાવી શકો છો, પણ જો તમે આ રીતે બનાવશો તો તે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે અને એકરસ થઈ જશે છાશમાં. તો હવે આપણે ઉપરથી આવી રીતે થોડા કોથમીરના પાનથી રોટલાને ગાર્નિશ કરી દઈશું. જો તમે ચાહો તો લીલા લસણથી પણ રોટલાને ગાર્નિશ કરી શકો છો, પણ હું અહીંયા ખાલી કોથમીરના પાનથી જ આવી રીતે ગાર્નિશ કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો બાજરીનો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જે લોકોને બાજરીનો રોટલો નહીં ભાવતો હોય તે લોકોને પણ આ વઘારેલો રોટલો તો જરૂરથી ભાવશે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટીને પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને મારા બધા જ વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.